જય સંવિધાન, જય ભારત. ખાસ આ ગુજરાતમાં વસતા મારા ઓબીસી એસસી એસટી સમુદાયના લોકોને, જે લોકો હજી પણ આરક્ષણને સમજી નથી શક્યા અને હાલ જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને અમુક અંધભક્તો, અજ્ઞાન, ભણેલ હોવા અશિક્ષિત જે આરક્ષણને ખોટી રીતે દર્શાવી રહ્યા છે અને આરક્ષણ હટાવો હટાવો એવા કારણ વગરના બણગા ફૂંકી રહ્યા છે, તો તેના માટે હું સરસ મજાની આ ગુજરાતની માહિતી લઈને આવ્યો છું. હાલ દરેક સમાજને ખબર પડે કે કોઈ પણ સમાજનો મુખ્યમંત્રી જો બન્યો હોય તો એના સમુદાયને કોઈક ના કોઈક અંશે લાભ થતો હોય છે અને થતો હોય છે. જેનો રાજા એની પ્રજા સુખી. આરક્ષણ હટાવવાની વાત કરે છે, સાથે શું કહે, બધાનો રેશિયો સરખો હોવો જોઈએ. શું કહે? બધાનો રેશિયો સરખો હોવો જોઈએ. પણ વગર આરક્ષણે તમે જે સત્તા ભોગવી રહ્યા છો અને આ સત્તાના ભોગે તમે માત્ર તમારા સમુદાયનો જ વિકાસ થાય, તમારા જ સમુદાયમાંથી ઉદ્યોગપતિઓ બને, તમારા જ સમુદાયમાંથી આઈએસ આઈપીએસ અધિકારી બને, સચિવો બને, જજ બને, ડોક્ટર બને, ગવર્મેન્ટના ટોટલી કામો તમે કરતા થાવ, બધા કોન્ટ્રાક્ટ તમે રાખો, અન્ય બાકી રહેલો ઓબીસી એસસી એસટી સમુદાય માત્ર ને માત્ર પછાત પછાત અને પછાત. તો આ બાબતે હું મુખ્યમંત્રી, અત્યાર સુધીના 17 મુખ્યમંત્રી બન્યા છે ગુજરાતમાં, તેની આપણે ચર્ચા કરીએ. જેની આ ગુજરાતમાં માત્ર 2% વસ્તી છે બ્રાહ્મણ અને વાણિયા સમાજની. તો અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બન્યા. હું નામ જોગ કહું. એક છે ડોક્ટર જીવરાજ મહેતા, બીજા બળવંતરાય મહેતા, ત્રીજા હિતેન્દ્ર દેસાઈ, ચોથા ઘનશ્યામભાઈ ઓઝા, પાંચમા છબીલદાસ મહેતા, છઠ્ઠા સુરેશભાઈ મહેતા, સાતમા દિલીપ પરીખ, આઠમા વિજયભાઈ રૂપાણી. ત્યારબાદ પાટીદાર સમાજની વાત કરીએ તો અત્યાર સુધીમાં એના 5 મુખ્યમંત્રી બન્યા. એક છે બાબુભાઈ પટેલ, બીજા ચિમનભાઈ પટેલ, ત્રીજા કેશુભાઈ પટેલ, ચોથા આનંદીબેન પટેલ અને પાંચમા હાલના ભૂપેન્દ્રભાઈ પટેલ. તો આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજ ઉપર આંદોલનકારીઓના જે કેસો હતા એ પાછા ખેંચાઈ ગયા. લાભો તમને કહું શું ફાયદો થાય. આજે પાટીદાર સમાજ ને તમે જો મોટા મોટા શિક્ષણ ધામો, હોસ્પિટલ મોટી બધી અને ઈડબ્લ્યુએસ જે નિગમ છે એમાં અત્યાર સુધીમાં 2500 કરોડથી પણ વધારે ફંડની ફાળવણી. દરેક ક્ષેત્રમાં આ ગુજરાતમાં કોઈ ભીને તમે પૂછો, સૌથી આગળ જે વિકસિત સમાજ છે તેમાં સૌથી વધારે વિકસિત સમાજમાં કોઈનું નામ આવે તો પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા. આપણે કોઈ કાસ્ટનો વિરોધ નથી, પણ આઝાદીના 76 વર્ષ પછી પણ આજે પણ સૌથી વધારે કોઈ ડિમોલેશન થયું હોય, મકાનો પાડી દેવામાં આવ્યા હોય તો કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, કુઈ, હુતાર, મિસ્ત્રી, ચૌધરી, દેવી પૂજક, ઓબીસી એસસી એસટી સમુદાયના જ લોકોના ઘરો પાડવામાં આવ્યા છે. જે ગામડામાં સૌથી વધારે વસાહત
ઓબીસી એસસી એસટી સમુદાયની છે તે જ ગામની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. નીતિ આયોગનો રિપોર્ટ છે, ધોરણ 10 પછી ધોરણ 10માં 2,30,000 બાળકો શાળા છોડી દે છે. તો કોના બાળકો? 1900 થી વધારે શાળાઓ એવી છે, માત્ર એક જ બાળક છે એમાં અભ્યાસ કરે છે. આ કોના બાળકો? એટલી હદે જાતિવાદ થાય છે. કોઈ સોસાયટીમાં મકાન લેવા જાઓ તો જ્ઞાતિ પૂછવામાં આવે છે. અમારા વિક્રમ ઠાકોર સમાજમાં આવે છે, એનો પણ વિડીયો જોયો છે કે મારે કોઈ સોસાયટીમાં મકાન લેવા જાવ તો પૂછ્યું કેવા, તો કે ઠાકોરને મકાન નથી આપતા. આ વાસ્તવિકતા છે કે જાતિગત ભેદભાવો છે. કદાચ ઓબીસી માંથી કોઈ અમીર હશે છતાં પણ તેને જાતિવાદનો ભોગ બનાવવામાં આવે છે. રાજકીય સત્તામાં સૌથી વધારે કેબિનેટ મિનિસ્ટરો, સૌથી વધારે મંત્રીઓ, ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી, આ કોણ લઈને બેઠું છે? શું ઓબીસી સમાજના છે? શું એસસી સમાજના છે? શું એસટી સમાજના છે? તો અહીંયા તમને રેશિયો સમાન દેખાતો નથી. પોતાના સમુદાયને બધું મળે છે તો ત્યાં કઈ વાંધો નથી, પણ વંચિત, પછાત સમુદાય અને શોષિત સમુદાય પોતાના હક માટે અવાજ ઉઠાવે તો તકલીફ પડે છે. આ વિડીયો ઓબીસી એસસી સમુદાયને જાગૃત કરવા માટે છે. અને જે લોકો જાતિવાદી કીડાઓ છે, જે જનરલ કેટેગરીમાંથી આવે છે, લાગડ વાત નથી કરતો, પણ જે જાતિવાદી કીડાઓ છે તેના માટે છે. વાસ્તવિકતા સમજો. કોના ભાગમાં કેટલું જાય છે. હવે કોઈ અશિક્ષિત નથી, કોઈ અભણ નથી, કોઈ ઠોઠ નથી. અને કદાચ તમને બુદ્ધિ આપી હોય તો અમને પાણી આપી નથી. અમે પણ આ જ હિન્દુસ્તાનમાં રહેવાવાળા છીએ. આ ઓબીસી એસસી એસટી સમુદાય કઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન ઈરાકમાંથી આવીને અહીંયા આવ્યો એવું નથી. અમે આ દેશના મૂળ નિવાસી છીએ અને મૂળ માલિકો છીએ. જો તમને વિડીયોમાં ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ લાગતી હોય તો તમારા વિચારો આમાં રજૂ કરો અને ઓબીસી સમાજ, એસસી એસટી સમુદાય સુધી આ વિડીયો પહોંચે તેવા પ્રયત્ન કરો. જય સંવિધાન, જય ઓબીસી સમાજ, જય બહુજન સમાજ, જય સંવિધાન, જય ભીમ.